દાહોદમાં ચાલી રહેલા હોબાળા પર જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું। ઝારખંડમાં યુવાઓ પર અત્યાચાર કર્યા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે। આ સાથે રાહુલ ગાંધી પર બેવડા વલણનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસે ચર્ચાથી નહીં ભાગવાની સલાહ આપી। ઝારખંડની અંદર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા હતા। કોંગ્રેસ અને જેમ એમની ગઠબંધનની સરકારે આ નિશસ્ત્ર યુવાનો પર અમાનુષી અત્યાચાર એ ગુજારી રહી છે। રાંચીની સડકો પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કાંટાળા તાર લગાવવા, લાઠીચાર્જ કરવો, ટીયર ગેસ અને વોટર કેનન છોડીને બર્બરતાથી તમામ પ્રકારની હદો એ કોંગ્રેસ અને એમની ગઠબંધનની સરકાર વટાવી ચૂકી છે। આ દ્રશ્ય દેશે આપના